हेलो मित्रों, આપણે આવી ગયા છીએ વાડીએ। આ ઘણા ટાઈમથી વરસાદ આવી રહ્યો હતો, એટલે હમણાં નહોતા આવતા અને બ્લોગ નહોતા બનાવતા આપણે। તો આજે આપણે વાડી આવ્યા છીએ। અહીં આપણી બોવડી છે, જો કેવી થઈ ગઈ। આપણે પહેલો બ્લોગ બનાવ્યો હતો, બ્લોગ ત્યારે એકદમ નાના નાના બોર હતા। આજ જો કવડા મોટા મોટા થઈ ગયા। અહીં જો ચકલીનો માળો છે। આખી આપણી બોવડી એવડી મોટી થઈ ગઈ છે। અને વરસાદના લીધે આપણી દૂધી બધી ખરાબ થઈ ગઈ છે। નથી હવે આમાં દૂધી, તમને ક્યાંય દૂધી નહીં દેખાય। એની અંદર બધી બળી ગઈ। ઘણી બધી દૂધી હતી, એ પણ બળી ગઈ। કે હવે દૂધી નથી દેખાતી। અહીં મીઠું લીમડો છે, આની અંદર એ ઘણો બધો મોટો ને સારો થઈ ગયો। આપણી બીજી બોવડી હતી, એ બહુ સારી થઈ ગઈ। પહેલા વ્લોગમાં બહુ નહોતી ખાસ દેખાતી। આપણે બધું બહાર આ બધું જો વરસાદના લીધે કેટલું ખરાબ થઈ ગયું બધું। હજી આમાં બીજા વ્લોગમાં આપણે કપાસ દેખાડીશું કેવું છે એમ। હજી કેટલું ભીનું છે। 8-10 દિવસથી વરસાદ આવે છે। આજ જો આપણે દાળીએ આવ્યા છે મણવડીએ। 200 મણ કપાસ છે આપણું ટ્રેક્ટર। જો બધું કેવું બળી ગયું છે, કેવું થઈ ગયું એકદમ। હવે આપણે જવાનું છે કપા જોવા। જવા કપા આમાં સારો છે, બાકીના હેઠેના બે ભાગમાં નથી સારો બહુ કંઈ। ભીનું છે, હલાય એવું નથી। અમુક જગ્યાએ હલાય એવું થઈ ગયું છે, બાકી હજી હલાય એવું નથી। બહુ ભીનું થઈ ગયું છે। જો કપા બગડી ગયું બધી। આજ તડકો નીકળ્યો છે, 2 દિવસથી તડકો છે આપણા ગામમાં।